અમારા એરિયો વોર્ડ નંબર 11 માં આવે છે। આ વોર્ડ નંબર 11 માં 2 ધારાસભ્યો ની ઓફિસો છે, રહે છે, એક સંસદ સભ્ય રહે છે, છતાં અમે હજી કોઈ જોયા નથી આ રોડ ઉપર। અને અમારી જે સમસ્યા છે એ કોઈ સાંભળતું નથી। અવારનવાર અમારે ટ્રાફિક ને સહન કરવું અને બધા ઉદ્યોગપતિઓ રહે છે। મફતિયાની અંદર બધા રોડ થઈ જાય છે, સારા એરિયાની અંદર અમે મત આપીએ છીએ એટલે રોડ થતા નથી। હવે અમારે વિસર્જન કરવાની જરૂર પડશે, કારણ કે મત તમે દર વખતે આપી છે છતાં અમારા એરિયાના કામ થતા નથી। તમારા કોર્પોરેટરનું નામ? અમારા કોર્પોરેટરના નામ તો 4 કોર્પોરેટરો છે, પણ જોયા જ નથી તો નામની ક્યાંથી ખબર હોય? ઓળખતા જ નથી ને અમારા એરિયામાં પરિચય નથી। અમે ફોન કરીએ છીએ, નંબર અમે ગોતીને ફોન કરીએ છીએ, વોટ્સએપ કરીએ છીએ, છતાં આજની તારીખમાં હાજર નથી રહ્યા અમારું સાંભળવા માટે। રજૂઆત કરી હતી? રજૂઆત કરી, સાંભળવા માટે મેસેજ કર્યા કે આટલા વાગે અમે અહીંયા ભેગા થશું, હાજર રહેશું, અમે તમને રજૂઆત કરવાની છે। અમે પેલા રજૂઆત શાંતિથી બધી આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, છતાં શાંતિનો કોઈ અમલ કરતા નથી। તો અમારે હવે આ બેસાદરવારી કરવાની જરૂર જ પડે ને। તો આગામી દિવસોમાં જો હજી પણ કઈ નિરાકરણ નહીં આવે તો હવે નિરાકરણ નહીં આવે એટલે અમારે બેનર થઈને અમારે મોટા એરિયાની અંદર લોકઅપ કરવાની જરૂર છે। બધા દરેક એપાર્ટમેન્ટો જે ઉદ્યોગપતિઓ છે બધાને ત્યાં અમે એક જણા રૂબરૂ મળી અને બધાને ભેગા કરી સમજાવશું અને અમારો આખો એરિયા લોકઅપ કરશું। અને અમે જે તે અત્યારની સરકાર છે એનો બહિષ્કાર કરવા માંગી છીએ।